આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે હું તમને એક બહુ સરસ મજાની વાત કરીશ. એક સ્ત્રી, એક માતા, એક પત્ની અને એક બિઝનેસ વુમન પોતાના ઘરને, કુટુંબને અને બિઝનેસને સ્વસ્થ રાખવા માટે પોતાનું બધું જ આપી દેતી હોય છે. એ જ રીતે આપણા શરીરમાં કિડની આપણા બોડીને સ્વસ્થ રાખવા માટે શરીરનો બધો કચરો કાઢતી હોય છે. પણ જ્યારે એ સ્ત્રીને કિડનીની બીમારી થતી હોય છે ત્યારે કેવી રીતે ડીલ કરતી હોય છે, એને શું ફીલ થતું હોય છે, એ આપણે જાણીએ આજે આશાબેનની સ્ટોરી. કિડનીની તકલીફ વિશે જાણ ક્યારે થઈ અને એ પછી શું તકલીફ પડી તમને? કિડની તકલીફ 2018માં થઈ અને મારું 2020માં ડાયાલિસિસ ચાલુ થયું. તે વખતે મને આમ પગે સોજા આવી જતા, મોઢે સોજા આવી જતા, ગભરામણ જેવું થતું, બેચેની લાગતી, ખાવામાં કોઈ ઈચ્છા નથી થતી. આટલી બધી તકલીફ પછી તમે ઘરની, કુટુંબની અને બિઝનેસની જવાબદારી કેવી રીતે નિભાવી? તકલીફ પણ મને મક્કમ કર્યું, ઘરના બધાનો પૂરેપૂરો સપોર્ટ હતો એટલે બધી રીતે મને કોઈ અગવડ હતી નહીં એમ. અને મારે નક્કી જ હતું કે મારે સારી રીતે આ બધું કામ કરવાનું છે. આશાબેન, તો તમે તમારો બિઝનેસ કઈ રીતે ચાલુ કર્યો અને એની જર્ની શું હતી એ તમે મને જણાવશો? 95માં શરૂઆત કરી હતી. અમે પહેલાં ઘરે નાના લેવલ પર બનાવતા હતા, જાતે કેરી બધું જાતે જ બનાવતા હતા. મારી પાસે કોઈ મશીનરી હતી નહીં. તપેલામાં અમે જાતે હાથથી મિક્સ કરતા હતા. પછી ધીરે ધીરે અમારું થોડું થોડું વેચાણ વધવા માંડ્યું એટલે અમે એક બ્રાન્ડ ઊભી કરી. એ બ્રાન્ડનું નામ છે, મારા સસરાનું નામ છે, દાસ કાકા પિકલ રાખ્યું એમ. પછી એમાંથી અમે બ્રાન્ડિંગ કર્યું, ટ્રેડમાર્ક લીધો. એવી રીતે અમે બધું આગળ વધતા ગયા અને ધીમે ધીમે પછી અમે જગ્યા લીધી. જગ્યામાંથી પછી ફેક્ટરી બનાવી. માટે બોલાવ્યા ત્યારે તમને ડર લાગતો હતો અને એના સફળતાના તમને કેટલા ચાન્સીસ લાગ્યા હતા? હા, ડર એવું લાગતું હતું કે શું થશે એમ. તમને ક્યારે ડિપ્રેશનની ફીલિંગ કે હતાશા ફીલ થઈ? ડાયાલિસિસ કરાય ત્યારે તકલીફ ઘણી થતી હોય. ત્યારે સુગર ચડી જાય, પ્રેશર ડાઉન થઈ જાય, સારું નહીં લાગે, ખાવામાં કોઈ ઈચ્છા ના થાય. ક્યારે એવું ફીલ થયું છે કે તમે વધારે નહીં જીવી શકો? ત્યારે બધી તકલીફ થતી હતી ત્યારે એવું થતું હતું કે વધારે નહીં જીવી શકાય એમ. અને ઘરમાં પણ મારી દીકરીને કહી છે કે મારાથી હવે વધારે જીવાય નહીં, તું મેરેજ પણ કરી દે એમ. અને આવું કીધેલું એમ કે હું વધારે નહીં જીવી શકું. મળ્યું નહીં? મને ઘરમાં કે કિડની મળે એમ હતી નહીં. મારે ઘરમાં ખાલી મધર જ છે. ત્યારે એમાં મારી લાઈફ તકલીફ નથી. મારું ખૂબ પોઝિટિવ હતું. તમને કેમ લાગે છે? મને ઘણું સારું લાગે છે અને મારો 25 દિવસથી ડાયાલિસિસ પણ ચાલુ છે. એટલે એ મને બહુ જ સરસ લાગે છે. આજે 1 મહિનાથી કોઈ તકલીફ છે નહીં. ઓપરેશન બાદની તકલીફમાં તમને ડોક્ટરની શું સલાહ હતી કે તમને જે બહુ ગમ્યું અને જેનાથી તમને ઘણું ફાયદો થયો? ના, એટલે એમાં એવું હતું કે થોડું ટેન્શન પણ હતું કે ચાલુ થશે કે નહીં થાય એમ. પણ સાહેબના ઘણા પ્રયત્નો હતા એમ. સાહેબે ખરેખર મહેનત કરી છે એમ. અને વિશ્વાસ હતો એમ ભગવાન પર એક સાહેબ પર કે ના, જે કંઈ થશે સારું જ થશે એમ. તમને સાહેબે ઓપરેશન બાદની મુશ્કેલીઓ માટે શું તમને સલાહ આપી હતી કે જેથી તમને ઘણો આત્મવિશ્વાસ વધી શકે? સાહેબે બાયોપ્સી રિપોર્ટ કર્યા, સોનોગ્રાફી કરી, 3-4 વાર સોનોગ્રાફી કરી. સાહેબને એવું હતું કે ના, સારું થશે એમ. મને પણ એવો વિશ્વાસ હતો કે સારું થશે એમ. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફ માટે તમારો શું અભિપ્રાય છે? સારું છે. ડોક્ટર લોકો બધા ટાઈમ સારવાર માટે આવ્યા, જોવા માટે પણ આવ્યા હતા. અહીંયા કોઈ અલગ પડ્યું. આશાબેનની કિડનીની નિષ્ફળતા થવા માટે એમની સારવાર દરમિયાન તમે કઈ એમને માર્ગદર્શન આપ્યું હતું? એટલે પહેલાં તો કોઈ પણ શરૂઆતમાં જ્યારે એમની કિડનીની નિષ્ફળતા હતી ત્યારે એટલી બધી ખરાબ નથી કે એમને ડાયાલિસિસ કરવું પડે. તે દરમિયાન એમને ખોરાકની